તો જોઈએ નેક્સ્ટ સ્ટેપ, જીઓમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ રોલ્સ થિયરમ. મિત્રો તમે રોલ્સ થિયરમ જાણો જ છો, તમે ભણી ગયા અગાઉના વિડીયોમાં. રોલ્સ થિયરમ શું છે? એક ફંક્શન એવું ફંક્શન f કે જે ક્લોઝ ઇન્ટરવલ ab પર ડિફાઇન થયેલું છે, જે રિયલ વેલ્યુડ ફંક્શન છે, અને આ જે f ફંક્શન છે કન્ટિન્યુઅસ છે કયા ઇન્ટરવલમાં? ક્લોઝ ઇન્ટરવલ ab માં. એ ઉપરાંત ફંક્શન f ડિરાઇવેબલ છે ઇન ઓપન ઇન્ટરવલ ab એન્ડ fa ઇઝ ઇક્વલ ટુ fb. મતલબ કે a અને b પાસે ફંક્શનની વેલ્યુ સમાન છે. તો આવા કેસમાં શું થતું કે કોઈ એવો પોઈન્ટ c મળતો કે જેથી કરીને f' c ઇઝ ઇક્વલ ટુ 0 થાય. બરાબર? તો ગ્રાફિકલી જોઈએ, જીઓમેટ્રિકલી આનો મતલબ શું થાય છે? પહેલા તો ફંક્શન ડિફાઇન થાય છે ક્લોઝ ઇન્ટરવલ ab માં. તો પહેલા ઇન્ટરવલ લઈ લઈએ, x અક્ષ y અક્ષ. ઇન્ટરવલ મતલબ ક્લોઝ ઇન્ટરવલ ab, બે પોઈન્ટ લીધા a અને b. ક્લોઝ ઇન્ટરવલ ab માં ફંક્શન ડિફાઇન છે અને કન્ટિન્યુઅસ છે, માટે આપણે કન્ટિન્યુઅસ કર્વ દોરી શકીએ. તો અહીંયા મેં કર્વ દોરી નાખ્યો. બરાબર? પણ આ કર્વ કેવો છે કે જે કન્ટિન્યુઅસ છે, કારણ કે મેં તમને કીધું કન્ટિન્યુઅસ ફંક્શન કોને કહેવાય કે પેન લિફ્ટ કર્યા વગર જો ડ્રો કરી શકાય તો કન્ટિન્યુઅસ છે. મતલબ પહેલી કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ, f ઇઝ કન્ટિન્યુઅસ ઇન ક્લોઝ ઇન્ટરવલ ab. સેકન્ડ કન્ડિશન, f ઇઝ ડિરાઇવેબલ ઇન ઓપન ઇન્ટરવલ ab. ફંક્શન ડિરાઇવેબલ છે મતલબ કે ઓપન ઇન્ટરવલ a અને b ની અંદર તેનું ડેરિવેટિવ મળી શકે છે. ડેરિવેટિવ મળવું એનો મતલબ કે દરેક પોઈન્ટ પાસે ટેન્જન્ટ મળવો. બરાબર? તો અહીંયા કોઈ પણ પોઈન્ટ પાસે તમે ટેન્જન્ટ ડ્રો કરી શકો છો. બરાબર? બીજી કન્ડિશન પણ સેટિસ્ફાઈ થઈ ગઈ. થર્ડ કન્ડિશન જોઈએ, fa ઇઝ ઇક્વલ ટુ fb. fa ઇઝ ઇક્વલ ટુ fb મતલબ પોઈન્ટ a ઉપર તમે ફંક્શન એપ્લાય કરો અને પોઈન્ટ b ઉપર ફંક્શન એપ્લાય કરો તો વેલ્યુ સેમ આવવી જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો, પોઈન્ટ a પાસે વેલ્યુ છે f ઓફ a, પોઈન્ટ b પાસે વેલ્યુ છે f ઓફ b, અને આ શું છે તો કે f ઓફ a ઇઝ ઇક્વલ ટુ f ઓફ b. કારણ કે આની ઇમેજ જો આપણે y અક્ષ ઉપર લઈએ તો f ઓફ a અને f ઓફ b બંને અહીંયા મળે, મતલબ કે f ઓફ a અને f ઓફ b બંને સમાન છે. બરાબર? તો આ કેસની અંદર હવે થશે શું કે આપેલું એવું છે કે f ઓફ a ઇઝ ઇક્વલ ટુ f ઓફ b, મતલબ કે f ઓફ a ની કિંમત પણ અહીંયા મળે છે, f ઓફ b ની કિંમત પણ અહીંયા મળે છે. એનો મતલબ કે a થી a નું અંતર અને b થી b નું અંતર સમાન છે. બરાબર? f ઓફ a f ઓફ b હોવાથી a થી a નું અંતર અને b થી b નું અંતર સમાન છે. અને કોઈ એક એવો પોઈન્ટ p આર્ક ab પર મળે છે કે જેથી કરીને f' ઇઝ ઇક્વલ ટુ 0. હવે ધ્યાન રાખજો કે પોઈન્ટ p છે એ આર્ક ab પર મળ્યો, અને પોઈન્ટ p પાસે જો આપણે ટેન્જન્ટ દોરીએ તો આ મળે ટેન્જન્ટ એનો. બરાબર? સ્પર્શક. તો આ જે સ્પર્શક મળ્યો એક આડી લાઈન છે, હોરિઝોન્ટલ લાઈન છે, અને હોરિઝોન્ટલ લાઈન નો ઢાળ શું થાય? સ્લોપ, જેને ઇંગ્લિશમાં કહેવાય સ્લોપ. ગુજરાતીમાં તમે ઢાળ કહેતા ધોરણ 11-12 માં. તો હોરિઝોન્ટલ લાઈન હોય, આડી લાઈન હોય, એનો સ્લોપ 0 થાય. તો પોઈન્ટ p પાસે આપણે સ્પર્શક દોર્યો, ટેન્જન્ટ દોર્યો, તેનો ઢાળ 0 છે. ઢાળ 0 છે મતલબ કે ત્યાં ડેરિવેટિવની કિંમત શું હોય? 0. અને આ પોઈન્ટ x અક્ષ ઉપર લઈ જઈએ તો એ પોઈન્ટ કયું હતું? c. એનો મતલબ કે f' ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર? આનો સિમ્પલ મતલબ એવો થાય, જો રોલ્સ થિયરમ જોઈએ તો, કે ફંક્શન કન્ટિન્યુઅસ હોય, ક્લોઝ ઇન્ટરવલમાં ડિરાઇવેબલ હોય, અને fa અને fb બંનેની કિંમત સરખી હોય, તો એક એવું પોઈન્ટ c મળે કે જ્યાં તેનું ડેરિવેટિવ 0 થાય. મતલબ કે એક એવો પોઈન્ટ p આર્ક ઉપર મળે કે જ્યાં તેનું ટેન્જન્ટ શું હોય? હોરિઝોન્ટલ લાઈન હોય, અને હોરિઝોન્ટલ લાઈન નો સ્લોપ, એનો ઢાળ શું હોય? 0 હોય, માટે f' ઇઝ ઇક્વલ ટુ 0. તો આ રોલ્સ થિયરમનો મતલબ હતો. હવે જોઈએ આગળ લગ્રાન્જ મીન વેલ્યુ થિયરમ. લગ્રાન્જ મીન વેલ્યુ થિયરમ શું છે? પહેલા સ્ટેટમેન્ટ જોઈ લઈએ પછી સમજીએ આગળ. ઇફ f be a function defined on closed interval ab. કોઈ ફંક્શન f છે કે જે ક્લોઝ ઇન્ટરવલ ab માં ડિફાઇન કરેલું છે, અને કન્ડિશન કેટલી આપેલી છે? બે કન્ડિશન. આ ઉપરાંત ફંક્શન f is continuous in closed interval ab
ફંક્શન ક્લોઝ ઇન્ટરવલ AB માં કન્ટિન્યુઅસ છે અને f is derivable in open interval AB, મતલબ કે ઓપન ઇન્ટરવલ AB ની અંદર ફંક્શનનું દરેક પોઈન્ટ પાસે ડેરિવેટિવ મળે છે. બરાબર? તો આ બે કન્ડિશન છે એ તો રોલ્સ થિયરમમાં પણ સમાન છે. ખાલી ફેર એટલો છે કે થર્ડ કન્ડિશન છે fa is equal to fb એ અહીંયાથી કાઢી નાખી છે. બરાબર? તો ફંક્શન ક્લોઝ ઇન્ટરવલ AB માં ડિફાઇન થતું હોય, ક્લોઝ ઇન્ટરવલ AB માં કન્ટિન્યુઅસ હોય અને ઓપન ઇન્ટરવલ AB માં ડિરાઇવેબલ હોય, મતલબ કે એનો ડેરિવેટિવ મળતું હોય, તો શું થાય? Then there exists one number c belongs to open interval AB such that f dash c is equal to f of b minus f of a divided by b minus a. તો જો આ કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય તો એક એવો નંબર આપણને ઓપન ઇન્ટરવલ AB મતલબ કે a અને b ની વચ્ચે એક એવો નંબર મળે કે જે નંબર પાસે ફંક્શનનું ડેરિવેટિવની કિંમત કેટલી હોય તો કે f of b minus f of a ભાગ્યા b minus a. ઠીક છે? હવે જોઈએ આની પ્રૂફ. આ શું કહેવા માંગે છે? ડિફાઇન અ ફંક્શન. હવે આપણે એક નવું ફંક્શન ડિફાઇન કરીએ જેને નામ આપી દીધું આપણે phi x is equal to fx minus capital A into small x. આવું ફંક્શન ડિફાઇન કરવાનું કારણ શું છે? કારણ કે આપણે લગ્રાન્જ થિયરમની પ્રૂફ માટે આપણે રોલ્સ થિયરમનો યુઝ કરવો છે. તો રોલ્સ થિયરમનો યુઝ કરવા માટે બે કન્ડિશન તો છે, પણ થર્ડ કન્ડિશન fa is equal to fb આપેલી નથી. તો આ થર્ડ કન્ડિશન આપણે એપ્લાય કરવા માટે એક એવું ફંક્શન ડિફાઇન કરશું phi x is equal to fx minus a into x, કે જેથી કરીને થર્ડ કન્ડિશન રોલ્સ થિયરમની સેટિસ્ફાઈ થઈ જાય. તો અહીંયા a શું લીધો? a કોઈ કોન્સ્ટન્ટ છે and such that phi of a is equal to phi of b. તો આ કન્ડિશન કઈ હતી? phi of a is equal to phi of b, રોલ્સ થિયરમની થર્ડ કન્ડિશન. બરાબર? તો હવે આપણે જોઈ શકીએ કે આ જે ફંક્શન છે phi x is equal to fx minus ax આ કન્ટિન્યુઅસ છે. શા માટે? કારણ કે ફંક્શન f તો કન્ટિન્યુઅસ હતું જ અને ફંક્શન ax, હવે a કોઈ કોન્સ્ટન્ટ ફંક્શન છે. કોન્સ્ટન્ટ ફંક્શન સપોઝ કે a ની કિંમત જો હું 5 લઈ લઉં તો માઇનસ ax ની કિંમત શું થાય? માઇનસ 5x. માઇનસ 5x નો ગ્રાફ કેવો મળે તમને આઈડિયા છે જ. આવો કંઈક ગ્રાફ મળે તો આ પણ કન્ટિન્યુઅસ છે. બરાબર? તો એનો મતલબ શું થયો? આ ફંક્શન પણ કન્ટિન્યુઅસ છે અને ડિરાઇવેબલ પણ છે. અને આપણે પ્રોપર્ટી જોઈ ગયા કન્ટિન્યુઅસ ફંક્શનની કે બે ફંક્શન કન્ટિન્યુઅસ અને ડિરાઇવેબલ હોય તો એનું એડિશન પણ કન્ટિન્યુઅસ થાય. બરાબર? તો fx minus ax પણ કન્ટિન્યુઅસ છે અને ડિરાઇવેબલ છે ઓપન ઇન્ટરવલ AB માં. અને આપણે એ રીતનું સેટિંગ કર્યું કે phi of a is equal to phi of b કન્ડિશન સેટિસ્ફાઈ થાય. એનો મતલબ કે ત્રણેય કન્ડિશન રોલ્સ થિયરમની સેટિસ્ફાઈ થઈ ગઈ તો આપણે રોલ્સ થિયરમનો યુઝ કરી શકીએ. હવે અકોર્ડિંગ ટુ રોલ્સ થિયરમનો યુઝ શા માટે કરશું? ફંક્શન phi માટે phi of a is equal to phi of b છે. ફંક્શન phi કન્ટિન્યુઅસ છે, ડિરાઇવેબલ છે અને phi a is equal to phi of b થાય છે. એનો મતલબ કે આની ઉપર રોલ્સ થિયરમ યુઝ કરી શકીએ. અને અકોર્ડિંગ ટુ રોલ્સ થિયરમ there exists કોઈ પોઈન્ટ c belongs to ઓપન ઇન્ટરવલ AB. ઓપન ઇન્ટરવલ AB મતલબ કે a અને b વચ્ચે કોઈ એક એવો પોઈન્ટ મળશે કે જ્યાં phi dash c is equal to 0 થાય. હવે phi dash c is equal to 0 which means phi dash c મતલબ કે phi of x નું ડેરિવેટિવ. phi of x નું ડેરિવેટિવ શું થાય જોઈએ. આનું ડેરિવેટિવ કરીએ એટલે ફંક્શન f નું પણ ડેરિવેટિવ થાય f dash x અને a કોન્સ્ટન્ટ છે એમનેમ રહેશે. x નું ડેરિવેટિવ 1 તો બચે શું? f dash x minus a. બરાબર? તો એ ડેરિવેટિવ કર્યું અને x ની જગ્યાએ છેલ્લે c મૂકી દીધા એટલે f dash c minus a is equal to 0 મળી ગયા. તેથી f dash c is equal to a એને સામે જવા દીધા પ્લસ થઈ ગયા અને રિઝલ્ટ નંબર 1 નામ આપી દો. હવે phi of a અને phi of b બે ઇક્વલ છે કારણ કે એવું આપણે સેટિંગ કરીને અહીંયા લઈ લીધું phi of a is equal to phi of b. હવે phi ફંક્શન ની અંદર પહેલા a ની કિંમત મૂકીએ અને ડાબી બાજુ લખીએ, b ની કિંમત મૂકીએ જમણી બાજુ લખીએ અને સરખાવીએ. તો f of a minus a is equal to f of b minus ab which is equal to આ પાર્ટને હું સામે જવા દઉં તો f of b
સામે જાય તો માઇનસ થઈ જાય, માઇનસ એફ ઓફ એ, માઇનસ એ બી એઝ ઇટ ઇઝ, માઇનસ એ સામે જાય તો પ્લસ થઈ જાય. હવે એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ, આ પાર્ટને ફરીથી સામે જવા દઈએ તો એ બી માઇનસ એ થઈ ગયું. અહીંયાથી આપણે કેપિટલ એ કોમન લઈ લઈએ તો કેપિટલ એ આ સાઈડ રાખીએ અને બી માઇનસ એને સામે જવા દઈએ તો એની કિંમત મળશે એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ભાગ્યા બી માઇનસ એ. હવે એની આ કિંમત જો આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ એની જગ્યાએ તો શું મળશે? એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ડિવાઇડ બાય બી માઇનસ એ. હેન્સ પ્રૂવડ ઇટ. જોઈએ હવે અલ્ટરનેટિવ ફોર્મ ઓફ લગ્રાન્જ મીન વેલ્યુ થિયરમ. હમણાં આપણે લગ્રાન્જ મીન વેલ્યુ થિયરમ જોયું, હવે એનું અલ્ટરનેટિવ ફોર્મ જોઈએ. થિયરમ 3. લેટ ફંક્શન f from closed interval ab to r be such that f is continuous in interval a plus h which is closed interval and f is derivable in interval a plus h which is open interval, then there exists at least one number theta belongs to 0 1 such that f of a plus h is equal to f of a plus h into f dash a plus theta h. સ્ટેટમેન્ટ નો મતલબ સમજીએ. કોઈ ફંક્શન f છે જે ક્લોઝ ઇન્ટરવલ a b થી r માં ડિફાઇન કરેલું છે અને એ ફંક્શન કેવું છે તો કન્ટિન્યુઅસ છે. કન્ટિન્યુઅસ કેમાં? તો કે ઇન્ટરવલ a plus h માં, બરાબર, which is closed interval, અને derivable મતલબ કે એનું ડેરિવેટિવ મળે છે શેમાં? તો કે ઓપન ઇન્ટરવલ a plus h માં. તો કોઈ એવો નંબર થીટા મળશે 0 અને 1 ની વચ્ચે કે જેથી કરીને f of a plus h which is equal to f of a plus h f dash a plus theta h. હવે જોઈએ પ્રૂફ. ફ્રોમ લગ્રાન્જ થિયરમ there exists c belongs to ab such that f of b minus f of a which is equal to f dash c divided by b minus a where a less than c less than b. અકોર્ડિંગ ટુ લગ્રાન્જ થિયરમ આપણે જાણીએ છીએ કે ફંક્શન ડિફાઇન છે, કન્ટિન્યુઅસ છે, ડેરિવેટિવ મળે છે. તો લગ્રાન્જ થિયરમ પ્રમાણે કોઈ એવો c ઓપન ઇન્ટરવલ ab માં મળશે કે જેથી કરીને f of b minus f of a divided by b minus a which is equal to f dash c where c is between a and b. કે c ની કિંમત a અને b વચ્ચેની છે, બરાબર. આને રિઝલ્ટ નંબર 1 આપી દઈએ. નાઉ ટેક b is equal to a plus h. હવે ધાર્યું છે અહીંયા કે b ની કિંમત a plus h લઈ લઈએ. b is equal to a plus h, તેથી b minus a is equal to h, કારણ કે a ને આ સાઈડ લઈ લઈએ તો b minus a is equal to h and which is not equal to 0. શા માટે? કારણ કે a less than c less than b છે, માટે a ની કિંમત b ની કિંમત કરતા નાની છે, માટે b માંથી a બાદ કરીએ તો શૂન્ય થાય નહીં. હવે a less than c less than b બધી બાજુથી આપણે a બાદ કરી દઈએ. અહીંથી a બાદ કરીએ એટલે 0, અહીંયા c minus a, b minus a minus a એટલે 0, c minus a as it is, અને b minus a એટલે હમણાં જ આપણે જોયું એને h નામ આપ્યું, બરાબર. હવે આ જે આપણે મેથેમેટિકલ એક્સપ્રેશન મળ્યું અને બધી બાજુથી h થી ભાંગી દઈએ તો 0 ભાંગ્યા h એટલે 0, c minus a divided by h અને h ભાંગ્યા h એટલે 1. હવે આની કિંમત કેટલી લીધી? થીટા જેટલી. થીટા ઇઝ ઇક્વલ ટુ c minus a divided by h. Therefore હવે h ને હું આ સાઈડ જવા દઉં અને c ને સૂત્રનો કરતા બનાવું તો શું મળશે? c is equal to a plus theta h મળે. રિઝલ્ટ નંબર 2 આપી દઈએ. ફ્રોમ ઇક્વેશન 1 and 2, ઇક્વેશન 1 આ અને 2 આ બંનેને આપણે સરખાવીએ, બરાબર. તો ધ્યાનથી જોઈએ તો f of b minus f of a divided by b minus a which is equal to f dash c છે, એની અંદર આપણે b ની વેલ્યુ મૂકી દઈએ a plus h જે અગાઉ ધારી હતી. f of a ની કિંમત as it is, b minus a એટલે h અને c ની જગ્યાએ મૂકીએ a plus theta h, બરાબર. અહીંયા c ની કિંમત શું છે? a plus theta h એ અહીંયા મૂકી દીધી. હવે જો આને આપણે સાદુરૂપ આપીએ તો f of a plus h which is equal to h સામે વહી જાય એટલે h multiply by f dash a plus theta h થઈ જાય અને f of a ની કિંમત ડાબી બાજુ માઇનસ છે, સામે જાય તો પ્લસ થઈ જાય.
તો આ આપણને ફોર્મ્યુલા મળી ગયું, ઇક્વેશન મળી ગયું. તો અહીંયા અલ્ટરનેટિવ ફોર્મ પૂરું થાય છે. જોઈએ રિડક્શન ઓફ લગ્રાન્જ થિયરમ વિથઆઉટ પ્રૂફ, મતલબ કે લગ્રાન્જ થિયરમનો ઉપયોગ કરીને આપણને કેટલાક રિઝલ્ટ મળે છે કે જે વિથઆઉટ પ્રૂફ આપણે એક્સેપ્ટ કરવાના છે, જેની પ્રૂફ તમને પૂછાશે નહીં, પરંતુ તમારે યાદ રાખવા જરૂરી છે કારણ કે આગળ તમને ઉપયોગમાં આવી શકે છે. ફર્સ્ટ રિઝલ્ટ જોઈએ, ઇફ f dash x is equal to g dash x for every x belongs to open interval ab, મતલબ કે ઓપન ઇન્ટરવલ ab ની અંદર f અને g નું ડેરિવેટિવ ની કિંમત સરખી છે, તો fx is equal to gx plus c થાય. આવું શા માટે થાય? સિમ્પલ વસ્તુ, તમે ડેરિવેટિવ ઇન્ટિગ્રેશન ભણ્યા જ છો. x નું ઇન્ટિગ્રેશન શું થાય? તો કે x સ્ક્વેર પ્લસ c, કોઈ કોન્સ્ટન્ટ આવતો તો પાછળ, તો અહીંયા પણ તમે f ડેશ અને g ડેશ નું ઇન્ટિગ્રેશન કરશો એટલે ડેરિવેટિવ નીકળીને fx gx થઈ જાય, બંને બાજુ કોઈ કોન્સ્ટન્ટ આવી જાય, એને તમે એક સાઈડ લઈ લો એટલે એક સાઈડ કોઈ કોન્સ્ટન્ટ મળશે, બરાબર? તો f dash x which is equal to g dash x થાય, તો fx is equal to gx plus c થાય. બીજું, if f dash x is equal to 0 for every x belongs to open interval ab, then f is constant in ab. બહુ સરળ વસ્તુ છે. ફંક્શનનું ડેરિવેટિવ દરેક પોઈન્ટ પાસે શૂન્ય છે, એનો મતલબ શું થયો કે આપેલું ફંક્શન કોન્સ્ટન્ટ ફંક્શન છે, અને તમે જાણો જ છો કોન્સ્ટન્ટ ફંક્શનનું ડેરિવેટિવ હંમેશા 0 થાય. થર્ડ જોઈએ, if f dash x greater than 0 then f is strictly increasing in open interval ab. ફંક્શનનું ડેરિવેટિવ એક્ઝિસ્ટ થતું હોય અને આપેલા ઇન્ટરવલના દરેક પોઈન્ટ પાસે જેનું ડેરિવેટિવ ગ્રેટર ધેન 0 હોય તે ફંક્શન સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ થશે. સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ નો મતલબ શું થાય તમને કહું. આ ગ્રાફ છે, જો ફંક્શનની કિંમત આ રીતે સતત વધતી રહે, x ની કિંમત જેમ વધે એમ સાથે y, મતલબ કે fx ની કિંમત પણ જો સાથે સાથે વધે તો એને ઇન્ક્રીઝિંગ ફંક્શન કહેવાય. હવે જો x ની કિંમત વધે પણ ફંક્શનની કિંમત ઘટે તો શું કહેવાય? ડિક્રીઝિંગ ફંક્શન કહેવાય, બરાબર? તો if f dash x greater than 0 for every x belongs to open interval ab, then our function f is strictly increasing function. એનાથી ઉલટું, જો f dash x less than 0 હોય ઓપન ઇન્ટરવલ ab ના દરેક પોઈન્ટ પાસે, તો fx is strictly decreasing function in open interval ab, બરાબર છે? હવે આગળ જોઈએ જીઓમેટ્રિકલ ઇન્ટરપ્રિટેશન ઓફ લગ્રાન્જ મીન વેલ્યુ થિયરમ. જીઓમેટ્રિકલી મતલબ કે ગ્રાફિકલી લગ્રાન્જ મીન વેલ્યુ થિયરમ શું કહેવા માંગે છે? જે રીતે આપણે રોલ્સ થિયરમનું જોયું, રોલ્સ થિયરમ એવું કહેવા માંગે છે કે આપેલું ફંક્શન f એક ક્લોઝ ઇન્ટરવલ ab માં ડિફાઇન હોય, ક્લોઝ ઇન્ટરવલ ab માં કન્ટિન્યુઅસ હોય, ઓપન ઇન્ટરવલ ab માં ડેરિવેટિવ મળતું હોય, અને a અને b પાસે ફંક્શનની વેલ્યુ ઇક્વલ હોય, તો એક એવી હોરિઝોન્ટલ લાઈન મળે, મતલબ કે ફંક્શનના ગ્રાફને ટચ કરતું કોઈ એવો પોઈન્ટ મળે કે જ્યાં એનું ટેન્જેન્ટનો સ્લોપ શું થાય? 0 થાય, મતલબ કે f dash c બરાબર 0 થાય. તો લગ્રાન્જ મીન વેલ્યુ થિયરમ શું કહેવા માંગે છે જીઓમેટ્રિકલી સમજીએ. આપેલું ફંક્શન f ક્લોઝ ઇન્ટરવલ ab ટુ r પર ડિફાઇન છે અને પાછું કેવું છે? કન્ટિન્યુઅસ છે અને ડિરાઇવેબલ છે ઓપન ઇન્ટરવલ ab, બરાબર? પણ અહીંયા f of a is equal to f of b કન્ડિશન આપી નથી, માટે ફંક્શન કન્ટિન્યુઅસ છે અને ડિરાઇવેબલ છે. કન્ટિન્યુઅસ છે માટે આપણે પેન લિફ્ટ કર્યા વગર એને ડ્રો કરી શકીએ. તો જો અહીંયા મેં એક ફંક્શન ડ્રો કર્યું છે, બરાબર? ફંક્શનનો ગ્રાફ fx તમે જોઈ શકો, પેન લિફ્ટ કર્યા વગર આપણે ડ્રો કરી શકીએ, માટે કન્ટિન્યુઅસ છે, ડિરાઇવેબલ છે ઓપન ઇન્ટરવલમાં, મતલબ કે આના દરેક પોઈન્ટ પાસે મને એક ટેન્જન્ટ મળે છે. ડેરિવેટિવ એટલે સિમ્પલ મતલબ એવો થાય, કોઈ પોઈન્ટ પાસે ડેરિવેટિવ મળવું મતલબ કે ત્યાં તમે ટેન્જન્ટ દોરી શકો અને એનો જે બી સ્લોપ હોય એ તમારું ડેરિવેટિવ મળે, બરાબર? તો આ ફંક્શન પાસે તમે કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ મતલબ કે સ્પર્શક દોરી શકો છો, માટે આ ફંક્શન ડિરાઇવેબલ છે. અને હવે જોઈએ આપણું ફંક્શન ક્લોઝ ઇન્ટરવલ ab માં ડિફાઇન કરે છે. a પાસે વેલ્યુ છે f of a, બરાબર? તો આ પોઈન્ટ મળ્યું આપણને a f of a. b પાસે વેલ્યુ છે f of b, આ પોઈન્ટ મળ્યું b f of b, બરાબર? હવે જો હું પોઈન્ટ a અને b આ બંનેને જોડી દઉં તો મને આ લાઈન મળશે.
બરાબર. આનો ઢાળ અમુક હોવો જોઈએ, કારણ કે આનો સ્લોપ ઢાળ તો મળે જ, પણ તમે જોઈ શકો છો કે આને સમાંતર મારે જો રેખા દોરવી હોય કે જે આપેલા કર્વનો સ્પર્શક હોય તો એ હું અહીંયા દોરી શકું, બરાબર છે. તો આ જે ટેન્જન્ટ છે એ જે તે પોઈન્ટ પાસેથી પાસ થાય છે. સપોઝ કે આ પોઈન્ટનું નામ છે P, બરાબર, અને એક્સ અક્ષ ઉપર પ્રક્ષેપ લ્યો તો એ ક્યાં મળે છે? C પાસે મળે છે. એનો મતલબ શું થયો કે f ડેશ c, આની જે ટેન્જન્ટનો સ્લોપ આવશે એ શું હશે? f ડેશ c, મતલબ કે ફંક્શનનું ડેરિવેટિવ પોઈન્ટ C પાસે. તો એની કિંમત કેટલા જેટલી થઈ? તો કે AB ના સ્લોપ જેટલી. હવે આ લાઈન છે AB, એનો સ્લોપ આપણને ખબર જ છે, તમે 11 માં ભણી ગયા, y2 minus y1 divided by x2 minus x1, મતલબ કે f of b minus f of a divided by b minus a. આનો સ્લોપ છે, આનો ઢાળ છે, અને આ જે ટેન્જન્ટ મળે છે એનો સ્લોપ શું હોય? તો કે એના ડેરિવેટિવ જેટલો, f ડેશ c જેટલો હોય, બરાબર. અને પાછું આ બે પેરેલલ છે, સમાંતર છે. જો મતલબ કે બંનેનો ઢાળ સરખો થાય, બંનેનો સ્લોપ સરખો થાય, તો f ડેશ c is equal to f of b minus f of a divided by b minus a થાય, જે આપણને મળી ગયું છે. તો મિત્રો જોઈએ હવે એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1 માં કીધું છે કે give an example which shows that three condition of Rolle's theorem is sufficient but not necessary. આનો મતલબ શું છે કે જે રોલ્સ થિયરમ આપણે ભણી ગયા એ થિયરમ સફિશિયન્ટ છે પણ નેસેસરી નથી. મતલબ કે રોલ્સ થિયરમની જો ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો f ડેશ c ઇઝ ઇક્વલ ટુ 0 થાય, બરાબર. પણ એવું જરૂરી નથી કે જો ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો જ f ડેશ c ઇઝ ઇક્વલ ટુ 0 થાય, એ સિવાયના કેસમાં 0 ન થાય. એવું બની શકે કે રોલ્સ થિયરમની ત્રણ કન્ડિશન જો સેટિસ્ફાઈ ન થતી હોય તો પણ f ડેશ c ની વેલ્યુ 0 થઈ શકે. હવે જોઈએ સોલ્યુશન. Let take fx is equal to sec x where x belongs to closed interval 0 to pi by 4, બરાબર. Since sec pi by 2 is undefined, sec pi by 2 undefined છે શા માટે? કારણ કે cos pi by 2 ની વેલ્યુ શું થાય? 0 થાય. માટે sec pi by 2 મતલબ કે cos નું વ્યસ્ત, એટલે 1/0 અને 1/0 undefined છે, એની કિંમત ઇન્ફાઇનાઇટ થાય. માટે sec pi by 2 ની કિંમત મળી ન શકે, એટલે sec pi by 2 undefined છે, બરાબર. અને fx is equal to sec x is not continuous in 0 to pi by 4. શા માટે? કારણ કે તમે જોઈ શકો છો કે પાઈ પાસે એની વેલ્યુ શું થઈ જાય છે? પાઈ બાય 2 પાસે અનડિફાઇન થઈ જાય, માટે ત્યાં તમારે પેન ઉચકવી પડશે. sec pi by 2 નો તમે ગ્રાફ જોવો તો sec pi by 2 પાસે તમારે પેન લિફ્ટ કરવી પડે, ઉચકવી પડે, માટે ક્યાંય કન્ટિન્યુઅસ હોતું નથી. માટે જો પહેલી કન્ડિશન સેટિસ્ફાઈ નથી થતી, ફંક્શન ડિફાઇન જ નથી sec pi by 2 પાસે, બીજું કે આપેલા ક્લોઝ ઇન્ટરવલમાં કન્ટિન્યુઅસ નથી, અને થર્ડ કે fx is equal to sec x is not derivable at pi by 2. ડિરાઇવેબલ શા માટે નથી? ડેરિવેટિવ શા માટે નથી મળતું pi by 2 પાસે? કારણ કે pi by 2 પાસે ફંક્શન જો ડિફાઇન જ ના હોય તો એનું ડેરિવેટિવ કઈ રીતે મળે? માટે sec x એ ડિરાઇવેબલ નથી pi by 2 પાસે, બરાબર. તો કન્ટિન્યુઅસ અને ડિરાઇવેબલ આ બે કન્ડિશન ખોટી પડી ગઈ. થર્ડ કન્ડિશન જોઈએ, f of a is equal to f of b. f of a મતલબ કે a એટલે 0 અને b એટલે 5 pi by 4. તો f of 0 પાસે એની કિંમત શું થાય? sec 0 is equal to 1, કારણ કે cos 0 ની કિંમત 1 થાય. અને f of 5 pi by 4 મતલબ કે sec pi by 4 which is equal to sec pi plus pi by 4. pi plus pi by 4 ની વેલ્યુ શું મળે? sec pi plus pi by 4 which is equal to sec pi by 4. બટ કેવું થશે? માઇનસ થશે, કારણ કે પાઈ પ્લસ થીટા આવે એટલે ત્રીજા ચરણમાં વહી જાય. ત્રીજા ચરણ એટલે કે થર્ડ ક્વોડ્રન્ટની અંદર કોસ અને સેક ફંક્શન કેવું હોય? માઇનસ હોય, માટેની કિંમત -√2 મળે. તો કહેવાનો મતલબ એ કે 0 પાસે કિંમત 1 મળી અને 5 pi by 4 પાસે કિંમત -√2 મળી, બરાબર.
તો 0 અને 5π/4 પાસે પણ બેની કિંમત સમાન મળતી નથી. માટે રોલ્સ થિયરમની તમામ કન્ડિશન ખોટી પડે છે. એ ઉપરાંત તમે જોઈ શકો all condition of Rolle's theorem are not satisfied but for x is equal to pi, બરાબર, પાઈ છે એ 0 to 5π/4 ની અંદર આવેલા છે અને ફરી sec નો ડેરિવેટિવ શું થાય? f dash x મતલબ કે sec x into tan x થાય sec નો ડેરિવેટિવ. તો sec ના ડેરિવેટિવ sec x into tan x થાય તો એની અંદર જો આપણે x ની જગ્યાએ પાઈ મૂકીએ તો sec pi into tan pi થાય તો એની કિંમત 0 મળે. બરાબર, તો એનો મતલબ કે f dash c ની કિંમત 0 મળી. બરાબર, તો અહીં આપણે જોઈ શકીએ કે રોલ્સ થિયરમની ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈ નથી થતી છતાં પણ ફંક્શનનું ડેરિવેટિવ 0 મળે છે પાઈ પાસે. ઠીક છે, તો એનો મતલબ શું થયો કે આ જે કન્ડિશન 3 છે એ સફિશિયન્ટ છે f dash c ને 0 થવા માટે, પણ નેસેસરી નથી. મતલબ કે એવું જરૂરી નથી કે આ ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો ને તો જ f dash c ની કિંમત 0 થાય. એ સિવાય પણ 0 થઈ શકે છે. જોઈએ એક્ઝામ્પલ નંબર 2. વેરીફાઈ રોલ્સ થિયરમ for the function fx is equal to x square minus 3x plus 2 where x belongs to closed interval 1 2. જોઈએ સોલ્યુશન. It is clear that fx is defined for every x belongs to 1 2. ફંક્શન છે ક્લોઝ ઇન્ટરવલ 1 2 માં ડિફાઇન છે. બરાબર, અને ફંક્શન કન્ટિન્યુઅસ પણ છે. કન્ટિન્યુઅસ શા માટે છે? કારણ કે આપણે પ્રોપર્ટી સાવ સ્ટાર્ટિંગમાં જોઈ કે કોઈ પણ બે અથવા ત્રણ ફંક્શન જો કન્ટિન્યુઅસ હોય તો એનું એડિશન પણ કન્ટિન્યુઅસ થાય. હવે એક્સ સ્ક્વેર ફંક્શન છે કન્ટિન્યુઅસ છે. બરાબર, પેન લિફ્ટ કર્યા વગર એક્સ સ્ક્વેરનો ગ્રાફ તમે ડ્રો કરી શકો. સિમિલરલી -3x ફંક્શન એ પણ કન્ટિન્યુઅસ છે, એનો પણ ગ્રાફ તમે પેન લિફ્ટ કર્યા વગર ડ્રો કરી શકો. સિમિલરલી 2 એટલે કોન્સ્ટન્ટ ફંક્શન છે, એનો પણ ગ્રાફ તમે પેન લિફ્ટ કર્યા વગર 2 દોરી શકો. તો આ ત્રણેય ફંક્શન કન્ટિન્યુઅસ છે તો ત્રણેયનું એડિશન પણ કન્ટિન્યુઅસ થાય. માટે fx કન્ટિન્યુઅસ છે ક્લોઝ ઇન્ટરવલ 1 2 ની અંદર, અને એ ઉપરાંત જો આનું આપણે ડેરિવેટિવ કરીએ તો મળશે 2x - 3. બરાબર, અને આ ડેરિવેટિવની વેલ્યુ 1 2 આ ઇન્ટરવલની અંદર આપણને મળી શકે આરામથી. માટે આપેલું ફંક્શન ઓપન ઇન્ટરવલમાં ડિરાઇવેબલ છે, ક્લોઝ ઇન્ટરવલમાં કન્ટિન્યુઅસ છે, અને એ ઉપરાંત f of a અને b પાસેની કિંમત જોઈએ. f of a મતલબ f of 1 પાસે કિંમત થશે x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 1 - 3 into 1 plus 2 એટલે 1 - 3 plus 2 which is equal to 0. and f of 2 પાસે કિંમત જોઈએ. x ની જગ્યાએ 2 મૂકીએ તો 4 - 6 plus 2. બરાબર, તો એની કિંમત પણ આપણને 0 મળશે. તો એનો મતલબ શું થયો? f of 1 અને f of 2 ની કિંમત પણ સરખી છે. માટે રોલ્સ થિયરમની બધી કન્ડિશન સેટિસ્ફાઈ થઈ. બરાબર, તો આપણને કેવો પોઈન્ટ c મળવો જોઈએ એ આપણે વેરીફાઈ કરવાનું હવે રહેશે. તો જોઈએ આગળ. Hence f satisfy all condition of Rolle's theorem. Hence by Rolle's theorem there exists c belongs to open interval 1 2 such that f dash c is equal to 0. હવે આપણી પાસે જે કેસ છે એની અંદર રોલ્સ થિયરમની ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ. કઈ કઈ? તો કે ફંક્શન ડિફાઇન છે ક્લોઝ ઇન્ટરવલમાં કન્ટિન્યુઅસ છે, ફંક્શન ડિરાઇવેબલ છે ઓપન ઇન્ટરવલમાં, એ ઉપરાંત f of a is equal to f of b થાય છે. તો અકોર્ડિંગ ટુ રોલ્સ થિયરમ f satisfy all condition of Rolle's theorem. Hence by Rolle's theorem there exists c belongs to open interval 1 2 such that f dash c is equal to 0. રોલ્સ થિયરમની ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ મતલબ કે ઓપન ઇન્ટરવલ 1 2 ની અંદર આપણને કેવો c મળે કે જેની કિંમત ફંક્શનના ડેરિવેટિવ પાસે શૂન્ય હોય. તો f dash c બરાબર 0 લઈએ તો આપણે જોયું કે ફંક્શનનું ડેરિવેટિવ થતું હતું 2x - 3. તો x ની જગ્યાએ જો હું c મૂકી દઉં, c રિપ્લેસ કરું તો c ની કિંમત મને મળશે 3/2, અને 3/2 which is 1.5 and obviously 1.5 is belongs to open interval 1 2. માટે આપણને એવો c મળી ગયો કે જેની કિંમત 1.5 છે કે જ્યાં તેનું ડેરિવેટિવ 0 થાય છે. માટે રોલ્સ થિયરમ વેરીફાઈ થાય છે. જોઈએ એક્ઝામ્પલ નંબર 3. So that there is no real number t for which the equation x square minus 3x plus t is equal to 0 has two distinct root n0 1. પ્રૂવ એવું કરવાનું છે કે
એવો કોઈ રિયલ નંબર ટી નથી કે જેની પાસે આપેલા ઇક્વેશન x² - 3x + t = 0 ને બે અલગ અલગ રૂટ મળે અને પાછા કયા ઇન્ટરવલમાં? ક્લોઝ ઇન્ટરવલ 0, 1. આવું આપણે પ્રૂવ કરવાનું છે. ચલો જોઈએ સોલ્યુશન. લેટ એઝ્યુમ ધેટ ફોર રિયલ નંબર t equation x² - 3x + t = 0 has two distinct root alpha and beta where alpha less than beta. હવે આપણે ઊંધું પેલા ધારી લઈએ કે કોઈ રિયલ નંબર t છે કે જેની પાસે ઇક્વેશન x² - 3x + t ને બે ડિસ્ટિંક્ટ રૂટ મળે છે આલ્ફા અને બીટા, અને ઓબ્વિયસ વસ્તુ છે આલ્ફા અને બીટા બે સમાન નથી, તો એક મોટો હશે અને એક નાનો હશે, તો આપણે આલ્ફા લેસ ધેન બીટા લઈ લઈએ. નાઉ ફોર ઇન્ટરવલ આલ્ફા બીટા, સિન્સ f of alpha is equal to f of beta is equal to 0, તો કે શા માટે આવું થયું? કારણ કે આલ્ફા અને બીટા તો રૂટ છે, માટે આલ્ફા અને બીટા પાસે ફંક્શનની કિંમત કેવી હોય? 0 હોય. એન્ડ સિન્સ f is continuous and derivable in closed interval alpha beta and open interval alpha beta respectively, therefore f satisfy Rolle's condition. હવે જુઓ મિત્રો, ફંક્શન આપેલું જે છે x² - 3x + t આ વેલ ડિફાઇન છે ક્લોઝ ઇન્ટરવલ ab પાસે, અને ફરીથી તમે જોઈ શકો છો x² કન્ટિન્યુઅસ છે, -3x કન્ટિન્યુઅસ છે, અને t જે કોઈ કોન્સ્ટન્ટ છે એ પણ કન્ટિન્યુઅસ ફંક્શન છે, માટે ત્રણેયનું એડિશન પણ કન્ટિન્યુઅસ થાય અકોર્ડિંગ ટુ પ્રોપર્ટી ઓફ કન્ટિન્યુઅસ ફંક્શન, જે મેં તમને ફર્સ્ટ વિડીયોમાં કીધું હતું. બરાબર? તો આ રીતે જોઈએ તો ફંક્શન ક્લોઝ ઇન્ટરવલમાં ડિફાઇન છે અને કન્ટિન્યુઅસ છે. એ ઉપરાંત ઓપન ઇન્ટરવલ આલ્ફા બીટામાં એનું ડેરિવેટિવ મળે છે, મતલબ ડિરાઇવેબલ છે. ડિરાઇવેબલ શા માટે? કારણ કે x² નું ડેરિવેટિવ મળે, 3x નું ડેરિવેટિવ મળે અને કોન્સ્ટન્ટ t નું ડેરિવેટિવ 0 થાય, માટે ડિરાઇવેબલ છે. અને બીજું આલ્ફા અને બીટા રૂટ હોવાથી f of alpha is equal to f of beta is equal to 0 થાય, મતલબ કે આલ્ફા અને બીટા પાસે ફંક્શનની વેલ્યુ સરખી પણ છે, માટે રોલ્સ થિયરમને બધી કન્ડિશન સેટિસ્ફાય કરે. તો અકોર્ડિંગ ટુ રોલ્સ થિયરમ there exists c belongs to open interval alpha beta such that f dash c is equal to 0 અને 2c - 3 is equal to 0. અને આની અંદર જો c ને સૂત્રનો કરતા બનાવીએ તો c ની કિંમત મળશે આપણને 3/2. 3/2 is again 1.5 and which is doesn't belongs to open interval 0, 1, કારણ કે 1.5 એ ઓપન ઇન્ટરવલ 0, 1 માં આવે નહીં. અને આ જે ઓપન ઇન્ટરવલ 0, 1 છે એનો સબસેટ આલ્ફા બીટા છે. બરાબર? તો એનો મતલબ શું થયો કે c doesn't belongs to alpha beta, which gives contradiction, hence our assumption is wrong. આ કોન્ટ્રાડિક્શન શા માટે મળ્યું? કારણ કે ત્રણ કન્ડિશન રોલ્સ થિયરમની સેટિસ્ફાઈ થઈ, તો એ પ્રમાણે આપણને c મળવો જોઈએ કે જ્યાં f dash c બરાબર 0 થાય, પણ એવો c આપણને 3/2 મળે છે અને જે 0, 1 માં નથી. બરાબર? તો એનો સિમ્પલ મતલબ એ થયો કે રોલ્સ થિયરમ જ ખોટો પડી ગયો. તો એવું તો બને નહીં, થિયરમ ક્યારેય ખોટો પડે નહીં. તો એનો મતલબ આપણે જે અઝમ્પશન લીધું હતું, એઝમ્પશન મતલબ કે આપણે જે ધાર્યું હતું કે બે ડિસ્ટિંક્ટ રૂટ મળે, એ વાત ખોટી હતી, માટે આપણું એઝમ્પશન રોંગ હતું. માટે એવું કહી શકાય કે કોઈ એવો રિયલ નંબર t ના મળે કે જેના માટે ઇક્વેશન x² - 3x + t ને બે ડિસ્ટિંક્ટ રૂટ મળે.